વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે। દિશા શહેર હવે બન્યું છે તસ્કરોને હવાલે। તાજેતરમાં શહેર પીઆઈ ડીકે ભોઈની બદલી બાદ નવીન પીઆઈ પાટીલની નિમણૂક થતા શહેરમાં તસ્કરોએ ઘણા સમય બાદ એક સામટે માથું ઉંચકી ચોરી કરતા શહેરમાં વાહન ચોરીના 5 બનાવો નોંધવા પામ્યા હતા, જેનાથી શહેરીજનોમાં ભયનું વાતાવરણ ફેલાય છે। આ ચોરીની વિગતો જોઈએ તો ગત રાત્રિએ દીપક હોટલ પાછળ રહેતા શાંતિલાલ નાણજી માળીની માલિકીની GJ8 9978 નંબરની ટાટા સફારી ગાડી તસ્કરો ઉઠાવી ગયા હતા। રાત્રિના સમયે ચોકીદાર નવલી નવરાત્રીના પડલી ભરવા ગયો ત્યારે તસ્કરો આ મોકાનો ફાયદો ઉઠાવી 10 ગાડીઓ પૈકીની ટાટા સફારી ગાડી ચોરી કરીને ઉઠાવી ગયા હતા। ત્યારે બીજા એક ચોરીના બનાવમાં દિલીપભાઈ નાણભાઈ ઠક્કર સ્પોર્ટ ક્લબ તરફે ગરબા જોવા ગયા હતા અને તેઓએ પોતાનું બાઇક રબારી છાતરલે પાસે મૂકેલ હતું, જોકે તસ્કરોએ આ સ્કૂટર ઉઠાવી ચોરી કરી હતી। ત્યારે વાહન ચોરીના ત્રીજા બનાવમાં CW સ્કૂલ પાસેથી અજાણ્યા તસ્કરો યોગેશભાઈ શંકરભાઈ ઠક્કરનું નવીન ઇટરનો સ્કૂટર નંબર GJ8L 7778 ની ચોરી કરી હતી। ચોથી ચોરીની બનાવ જોઈએ તો તસ્કરો CW સ્કૂલ પાસેથી જ એક મોટરસાયકલ ઉઠાવી ગયા હતા, જ્યારે પાંચમી વાહન ચોરીમાં દિશામાં પાલનપુર હાઈવે પાસેથી અજાણ્યા તસ્કરોએ એક ઇન્ડિકા ગાડીની ચોરી કરી હતી। આમ 2 દિવસમાં તસ્કરોએ 5 વાહન ચોરીના બનાવોને અંજામ આપી નવીન પીઆઈ ને ઓપન ચેલેન્જ ફેંકેલ છે। શહેરીજનો ભયભીત થઈ પોલીસ પર માછલા ધોઈ રહ્યા છે, ત્યારે પોલીસ સક્રિય બની તસ્કરોને હવાલે થયેલા શહેરને તસ્કર મુક્ત કરી વાહન ચોરીના ગુના ડિટેક્ટ કરે તેવું શહેરમાં ચર્ચાઈ રહેલ છે। તાલુકાના વરણ શ્રી મહાકાળી યુવક મંડળ દ્વારા વર્ષોથી ચાલી આવતી પરંપરા આજે પણ અકબંધ રાખી છે। ગામમાં ભવ્ય રીતે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે। વરણસિંહ યુવક મંડળ દ્વારા 8મા દિવસે ગામના ઉત્સાહી સરપંચ દેસાઈ પરબતભાઈ, ગામના દરબાર અમરસિંહ પરથેજી તથા યુવક મંડળના સભ્યો દ્વારા નવરાત્રી સફળ રીતે આયોજિત કરાઈ હતી। 8મા નોરતાની વાત કરીએ તો અહીંયા આખું નોરતું પવિત્ર માનવામાં આવે છે। આ પ્રસંગે બહારથી પધારેલા મહેમાનમાં જિલ્લા પ્રમુખ શ્રી બહાદુરસિંહ વાઘેલા, વિરોધ પક્ષના નેતા શ્રી શાંતુબા બળવતસિંહ વાઘેલા તથા ભાજપ ડેલિગેટ ગિરીશભાઈ દેસાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને પ્રસાદ રૂપે મીઠાઈ વહેંચવામાં આવી હતી। દિશામાં છેલ્લા 18 વર્ષથી લોક સંસ્કૃતિ અને પરંપરાગત રીતે ગુજરાતની ગાથાનું આબેહૂબ ચિત્રણ રજૂ કરતા ગરબા મહોત્સવ યોજાઈ રહ્યો છે। આ ગરબા શહેરમાં પ્રમુખ આકર્ષણનું કેન્દ્ર બનેલ છે। આ ગરબામાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત NGO ભણસાલી ટ્રસ્ટના મહેશભાઈ ભણસાલી તથા ડોક્ટર વર્ષાબેન અને ડોક્ટર પ્રવીણભાઈ શાહ, સાહિત્યકાર કનુભાઈ આચાર્ય, છગનભાઈ પટેલ, ડોક્ટર હિરેન પટેલ તેમજ ડોક્ટર રીટા પટેલ અને તેમની ટીમ સમગ્ર આયોજનની દેખરેખ સાથે 1400 જેટલા સ્પર્ધકોને જજ કરી ઇનામ આપી પ્રોત્સાહિત કરી રહ્યા છે। પાલનપુર તાલુકાનું આ છે મારણ ગામ, જ્યાં પરંપરાગત રીતે વર્ષોથી ઉજવાય છે અનોખો ગરબા મહોત્સવ। આ ગરબા અનોખા આકર્ષણ સાથે લોકોને મંત્રમુગ્ધ કરે છે। જોઈએ મારણના આ અનોખા ગરબા। વાત કરીએ પાલનપુર તાલુકાના મારણ ગામે આવેલા આરોસરી અંબાજી માતાના મંદિરે ઠાકોર સમાજના યુવકો દ્વારા
નવરાત્રીની 8મે ઉજવાય છે અનોખા ગરબા, જેમાં ઠાકોર સમાજના યુવક યુવતીઓ અને બાળકો તથા વડીલો શિસ્તબદ્ધ રીતે અહીં ગરબે ઘૂમી આનંદ ઉઠાવે છે. તે ઉપરાંત ઢોલ અને મંજીરાના તાલે ગામમાં જ યુવકો દ્વારા ગીત સંગીત તથા ગરબા રખાય છે. આ ગરબાની વિશેષતા એ છે કે દર 8મે અહીં ઠાકોર સમાજના યુવકો દ્વારા અવનવી વેશભૂષામાં ગરબા રમી ઉપસ્થિત લોકોનું મનોરંજન કરવામાં આવે છે. ઉપરાંત આ જ ગામના નહીં આશરે 1000થી વધુ બાળાઓ, યુવતીઓ અને મહિલાઓ માથે ફૂલો તથા નાળિયેરથી સુશોભિત બેડું મૂકી ગરબે ઘૂમતી હોય છે. તે એક આહલાદક નજારો હોય છે. ઢોલ મંજીરા તથા તાલમાં ગરબે ઘૂમતી યુવતીઓ તથા આ ગરબા જોવા માટે ઉપસ્થિત લોકો દ્વારા મંદિરમાં ભક્તિભર્યો માહોલ સર્જાય છે. ગરબાનું આયોજન કરવામાં આવે છે, જેમાં એકમથી સાતમ સુધી બહેનો માથે દીવો મૂકી માતાજીના ગરબે ઘૂમે છે અને આઠમના દિવસે માથે શ્રીફળ મૂકી એના ઉપર ફૂલોથી શણગારી અને ગરબે ઘૂમે છે. અમે ગરબા 2 પાર્ટમાં રમાડીએ છીએ. પહેલા પાર્ટમાં પુરુષો બાળકોથી માંડી અને રમે છે અને બીજા પાર્ટમાં બહેનોને અલગ રમાડીએ છીએ. જ્યારે પાલનપુર શહેરના ટેલિફોન એક્સચેન્જમાં થતા ગરબામાં ખેલૈયાઓએ ગરબાની ભારે રમઝટ બોલાવી હતી. નાની બાળાઓ અને યુવક યુવતીઓ દ્વારા ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. પાલનપુરમાં સુયોગ સુમંગલો યુવક મંડળ દ્વારા અનોખા ગરબા પણ યોજાયા હતા. તેમાં ભાવિકો દ્વારા મા દુર્ગાની આરતી સ્તુતિ કરી 1100 જેટલા દીવાઓ પ્રગટાવવામાં આવ્યા હતા. એક સાથે 1100 પ્રકાશમય જ્યોતિ માતાની આરાધના કરી સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવતી હતી, જે નજારો અલૌકિક બન્યો હતો. જ્યારે પાલનપુરની મીઠી વાવ ખાતે સુંદર ગરબાનું આયોજન થાય છે. આ ગરબા શહેરમાં ભારે આકર્ષણ જમાવે છે. સમગ્ર વિસ્તારના લોકો અહીં એક સંપથી નાતી જાતિના ભેદભાવ ભૂલી મોડી રાત સુધી ગરબા ઘૂમતા હોય છે. તે રીતે આ ગરબા કોમી એકલાસતાનો સંદેશ વાહક પણ બનેલ છે. ફરી સમય છે એક વિરામનો, તો જોતા રહો આઈ વિટનેસ.